જામનગરથી 15 કિલોમીટર દૂર વસઈ ગામ ખાતે વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમના નામે વૃદ્ધોની સેવા કરતી સંસ્થા છેલ્લા 11 વર્ષથી કાર્યરત છે। આ વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ ખાતે ગઈકાલે ફૂલડોલ હોલી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવાનગર બેંકના પૂર્વ ચેરમેન આર.કે. શાહ અને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સંસ્થામાં ટ્રસ્ટીઓ તરીકે ભાવનાબેન પરમાર, ભાસ્કરભાઈ રાઠોડ અને નીતલભાઈ ધ્રુવ સેવા આપે છે। અહીં રહેતા સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધોને ઘર જેવું જ સારું વાતાવરણ લાગે તે માટે ટ્રસ્ટીગણ દ્વારા દરેક તહેવારોની અહીં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। જેના ભાગરૂપે ગઈકાલે ફૂલડોલ હોલી ઉત્સવ ડીજેના સથવારે ભારે ધૂમધામપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। કેમિકલ રહિત કલરો અને કુદરતી ફૂલો દ્વારા હોલી ઉત્સવ ઉજવ્યો હતો। આ હોલી ઉત્સવમાં અહીંના ટ્રસ્ટીગણે પણ પોતાના સગા મા બાપ હોય તે રીતે વડીલો સાથે હોલી ઉત્સવની ઉજવણી કરી હતી। આ તકે જયેશભાઈ રૂપારેલિયાએ પણ મા બાપ સમકક્ષા વડીલો સાથે હોલી ઉત્સવ રમી આ સિનિયર સિટીઝનના આશીર્વાદ મેળવ્યા હતા। અહીં રહેતા તમામ વડીલોને વેશભૂષા ધારણ કરાવી હતી, જેને કારણે દરેક વડીલોના ચહેરા ઉપર એક હર્ષની લાગણી જોવા મળી હતી। આ સંસ્થામાં કુલ 40થી વધુ સિનિયર સિટીઝન રહે છે। અહીં રહેતા 40થી વધુ સિનિયર સિટીઝનને ઘર કરતાં પણ વિશેષ દેખરેખ રાખવામાં આવે છે। આ સિનિયર સિટીઝનને ઓછી વધુ બીમારી સમયે દવા સહિત સગવડતાઓ આપવામાં આવે છે। આ વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ જામનગરનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નંબર 1 હાઈ પ્રોફાઇલ વૃદ્ધાશ્રમ છે, કારણ કે અહીં રહેતા સિનિયર સિટીઝનોને હાઈ પ્રોફાઇલ સગવડતા આપવામાં આવે છે। અહીં જમવાથી માંડી સુવા સુધીની વ્યવસ્થા આધુનિક રીતે આપવામાં આવે છે। અહીં ભોજનાલયમાં ડાઇનિંગ ટેબલ અને સુવા બેસવા માટે 25થી વધુ રૂમની સગવડતા કરવામાં આવી છે। આ વૃદ્ધાશ્રમમાં 11થી વધુ પેઇડ કર્મચારીઓ સેવા કરે છે। આ વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ ચોખ્ખાઈની દ્રષ્ટિએ પણ નંબર લઈ જાય છે। આ વૃદ્ધાશ્રમમાં મુખ્ય ટ્રસ્ટી ભાવનાબેન પરમાર સતત 24 કલાક સિનિયર સિટીઝનોની સેવામાં ખડે પગે હોય છે। આ વૃદ્ધાશ્રમ ચલાવવા માટે મહિને દહાડે 5 લાખથી વધુ અને વર્ષે દહાડે 60થી 70 લાખનો ખર્ચ કરવામાં આવે છે। આ તમામ ખર્ચ દાતાઓ દ્વારા પૂરો પાડવામાં આવે છે। ખર્ચ બાબતમાં ટ્રસ્ટી ભાસ્કરભાઈ રાઠોડે જણાવ્યું હતું કે અમોને દાતાઓ ઉદાર હાથે દાન આપે છે, તેને કારણે જ આ સંસ્થામાં રહેતા સિનિયર સિટીઝનોને અમો આધુનિક સગવડતા આપી શકીએ છીએ। અમારી પાસે નાના અને મોટા દાતાઓની યાદી પણ ખૂબ જ મોટી છે। અમારે ત્યાં આવતા દાતાઓ જન્મદિવસ, લગ્ન દિવસ, પુણ્યતિથિ, શ્રાદ્ધ સહિતના પ્રસંગોને ઉજવવા માટે અહીં મોટી સંખ્યામાં આવી અહીં રહેતા સિનિયર સિટીઝનોના આશીર્વાદ મેળવે છે। આ વૃદ્ધાશ્રમમાં રોજ ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે। આ સંસ્થાના 3 ટ્રસ્ટીઓ દ્વારા અહીં રહેતા સિનિયર સિટીઝનોનું આગવી પ્રકારે ધ્યાન રાખવામાં આવે છે, તેની જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રશંસા થઈ રહી છે। આમાં વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ સમગ્ર ગુજરાતનું નંબર 1 વૃદ્ધાશ્રમ તરીકે જાણીતું થયું છે। આ વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ સંસ્થાના ટ્રસ્ટીઓ ભાવનાબેન પરમાર, ભાસ્કરભાઈ રાઠોડ અને એડવોકેટ નીતલભાઈ ધ્રુવની વિશેષ મુલાકાત લીધી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરથી માત્ર 11 કિલોમીટર દૂર એવા વાત્સલ્ય વૃદ્ધાશ્રમ વસઈ ખાતે આવ્યા છે અને ખાસ કરીને અહીંયા મેં જોયું છે કે ઘરમાં પણ વૃદ્ધોને આપણે રાખીએ છીએ એના કરતાં પણ વિશેષ રીતે અહીંયા વૃદ્ધોને રાખવામાં આવે છે। એના એટલા માટે થઈને વૃદ્ધાશ્રમ નામ અપાયું છે અને ખાસ કરીને વાત્સલ્ય એટલે કે દીકરાનો પ્રેમ એ ટાઈપનું અહીંયા એક વાતાવરણ જોવા મળ્યું છે। અને ખાસ કરીને જે મુખ્ય એમના જે આયોજક છે એટલે કે આ વૃદ્ધાશ્રમ જેને આ બનાવ્યું છે એવા ભાવનાબેન પરમાર, ભાસ્કરભાઈ રાઠોડ, ડ્રીમ ડેકોરના જે ફર્નિચરના ઓનર છે, અને નીતલભાઈ ધ્રુવ કે જે જાણીતા એડવોકેટ છે, આ બધા લોકો એક ટીમ બનાવી અને આ જામનગર ખાતે એક નવું નજરાણું આપ્યું છે। છેલ્લા 2011થી અને 2010માં આ જે કંઈ આ પ્રોપર્ટી છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને આજે એ પ્રમાણે આ વટવૃક્ષ બની છે। આ લગભગ જેન્યુન રીતે વાત કરીએ તો 40થી વધારે વૃદ્ધો રહી છે, એમાં 5 તો કપલ રહી છે। તો વધારે પડતી જો માહિતી આપણે જોઈએ તો ભાવનાબેન પરમાર પાસે છે કે વિશેષ છે, ઘર કરતાં પણ વિશેષ છે, આ વૃદ્ધોને રાખવામાં આવે છે અને એનું જે મેનેજમેન્ટ છે એ પાવરફુલ છે। તો ભાવનાબેન પરમારને પૂછો કે બેન અહીંનું જે કંઈ વૃદ્ધાશ્રમ છે એની શું વિશેષતા છે અને આ બધો કઈ રીતે આ વાત બની છે, આ રીતે વટવૃક્ષ કેવી રીતે બન્યું છે? ખરેખર વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ અને મેં ઘણા બધા વૃદ્ધાશ્રમો જોયા છે। લોકોના મગજમાં એવું છે કે 3 ટાઈમ જમવાનું મળે અને એક સૂવા માટેની પથારી હોય એટલે વૃદ્ધાશ્રમ અને આશરો, પણ અમે આના કરતાં કંઈક અલગ વિચારીએ છીએ। અમે એવું વિચારીએ છીએ કે આપણા ઘરમાં આપણા મા બાપને આપણે કેવી રીતે સાચવીએ છીએ, કેટલું માન આપીએ છીએ, તો એટલું જ માન અહીંયા આવનાર વડીલોને મળી રહે એટલા માટે અમે અહીંનું જે વાતાવરણ છે એવું વાતાવરણ ઊભું કર્યું છે કે એક રિસોર્ટ કરતાં પણ સારું વાતાવરણ અહીંયા બનાવ્યું છે અને વડીલોને જે સગવડતા આપવામાં આવે છે, વડીલોને જે લાગણી પ્રેમ આપવામાં આવે છે એ આપણા ઘરમાં આપણા વડીલોને પણ આપણે નથી આપી શકતા એટલો લાગણી ભાવ આપવામાં આવે છે। ખાસ વિશેષતા એ છે કે અહીંયા આવનાર જે વડીલ છે એને અમે ચેલેન્જથી કહીએ છીએ કે જે વડીલ અહીંયા આવશે 3 મહિના પછી, 6 મહિના પછી એના ફેસ ઉપર ગ્લો આવશે, એના મોઢા પર હાસ્ય આવશે। આ અમારી એક ચેલેન્જ છે
અને અમે સમાજને એવું કહેવા માગીએ છીએ કે જો આપ અહીં સુધી ન પહોંચી શકો તો કાંઈ વાંધો નહીં, પણ કમસે કમ આપણા ઘરમાં આપણા વડીલો જે કાંઈ છે, માતા પિતા છે, દાદા દાદી છે, તો એ લોકોને એટલું જ રિસ્પેક્ટ આપીએ કે જેટલું અહીંયા મળે છે. અને એ લોકોને એવી જ રીતે આપણે એના એક્ટિવ રાખીએ કે જે હંમેશા પોઝિટિવ જ રહે અને ખુશ રહે. તો અમે એક એવું જ વાતાવરણ ઊભું કર્યું છે કે અમે અહીંના વડીલો એકદમ આનંદ વિભોર જ રહેતા હોય છે, કોઈની પાસે નેગેટિવિટી રહેતી નથી અને ખૂબ બધા ખુશ છે. ખાસ કરીને અહીંયા તહેવારોની વાત કરીએ, તહેવારો પણ સારી રીતે અહીં ઉજવવામાં આવે છે. ખાસ કરીને આજે ધૂળેટીનો પર્વ છે, મોટો પર્વ છે. ફૂલડોલ હોલી ઉત્સવ 2024ના નામે એક મોટો સ્ટેજ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને એના જે મુખ્ય જે જવાબદારી છે એવા ઇવેન્ટની, એવા ભાસ્કરભાઈ રાઠોડ આ સંસ્થાના ટ્રસ્ટી તો છે જ, પણ આ બધી નાની મોટી જે વર્ષદાળે લગભગ ઘણી બધી ઇવેન્ટ કરવામાં છે એ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવામાં આવે છે. આજે હું પણ આ ઇવેન્ટ જોઈને પ્રભાવિત થયો છું. તો ભાસ્કરભાઈને પૂછો કે ભાસ્કરભાઈ, આજનો જે ફૂલડોલનો જે કાર્યક્રમ હતો એમાં શું વિશેષતા શું હતી? જયેશભાઈ, ખાસ ફૂલડોલની વિશેષતા કહીએ તો આપણને ખ્યાલ છે આજના રાસાયણિક રંગો એક વડીલોને કેટલું આંખ, કાન, નાક કે હેરમાં જાય તો નુકસાન કરી શકે. અને ખાસ કૃષ્ણની આવી પરંપરાઓથી અમે પ્રેરિત છીએ કે વડીલોને અમે 1 ટનથી પણ વધુ આવે ફૂલ જોયા હશે, જે વડીલોને અમે દર વર્ષે ફૂલોની હોડીથી રમાડીએ છીએ, જેથી કરીને વડીલોને કોઈ જાતનું હેલ્થમાં નુકસાન ન જાય. સાથે સાથે એક સામાજિક સંદેશો પણ છે કે આપણે ઓર્ગેનિક હોડી રમવી જોઈએ. તહેવારો આપણા બધા મનાવવા જોઈએ, પણ કોઈ પણ મનુષ્યને કે અન્ય જીવોને હાનિકારક ન થાય એવો અમારો આ પ્રયાસ હોય છે. અને અમારા જે તહેવારો છે એ મકર સંક્રાંતિ છે એ પણ આટલું જ ભવ્ય હોય છે. ફૂલડોલ હોલી છે, આના પછીનો જે તહેવાર મોટો હોય છે એ જન્માષ્ટમીનો હોય છે. જન્માષ્ટમી પછી શ્રાવણ મહિનો આખો અમે ઉજવીએ છીએ. ગણેશનું જબરજસ્ત આયોજન હોય છે કે જામનગરના શ્રેષ્ઠ ગણેશની અમે અહીંયા સ્થાપના લાસ્ટ યર કરી હતી. રોજ 500-700 લોકો દર્શન કરવા આવે છે. નવરાત્રિ, દિવાળી, આમ તહેવારો કહે ને કે આપણી જે સાંસ્કૃતિક છે એ સાંસ્કૃતિક ધરોહરને અમે સરસ રીતે એન્જોય કરીએ છીએ. અને વડીલોને અમે એક યા બીજી રીતે એંગેજ રાખીએ, જેથી કરીને એના માઇન્ડમાં એના જૂના કાળના વિચારો ન આવે આખું જ. અને જે આપણે મેનેજમેન્ટની વાત કરી તો કોઈ પણ સંસ્થા, વેપાર કે ઓર્ગેનાઇઝેશન ચલાવવું હોય તો મેનેજમેન્ટ એ બહુ મોટો ભાગ છે. અને પ્રાઉડ છે કે મારો પોતાનો અભ્યાસ એટલે ઇન્ડિયાની સૌથી શ્રેષ્ઠ IIM ઇન્દોરથી મેં રિસેન્ટલી જ મેનેજમેન્ટનું ભણેલા છીએ અને તમામ વસ્તુઓ અમે આ સંસ્થામાં એપ્લાય કરતા હોય. તો આ બધી વસ્તુઓના કારણે વાત્સલ્યધામ આજે ગુજરાતનું નંબર 1 વૃદ્ધાશ્રમ છે. મેં જોયું છે તમે ગાયત્રી યજ્ઞ પણ 365 દિવસ કરો છો. હા, કોવિડ દરમિયાન 15 મે 2020માં અમે થોડું રિસર્ચ કર્યું હતું. એમાં એવું ડેટા અમને મળ્યા કે યજ્ઞ દ્વારા જે ઇન્હેલ થઈને એમાં જે 54 ટાઈપની ઔષધો નાખવામાં આવે છે, ગાયનું ઘી હોય છે અને લાકડું હોય છે, એ બધામાંથી જે ઇન્હેલ થાય છે એ એક અલગ જ પ્રકારની શરીરને પ્રક્રિયાથી હિલિંગ કરે છે. અને એક ગાયત્રીમાંની યજ્ઞમાં બેસવું એક મોટી પોઝિટિવિટી છે. અને 1410 યજ્ઞ આજે પૂરા થયા છે અને એનાથી બધાની લાઈફમાં એક ભયંકર પોઝિટિવિટી અને સારી હેલ્થનો હુકાર અમે ફીલ કરેલો છે. આપણી સાથે છે નીતિલભાઈ ધ્રુવ કે જે એડવોકેટ છે, એ પણ પોતાનો સમય, આ લોકો જેટલા લોકો આપણા તારકા છે, ભાસ્કરભાઈને મળીએ કે નીતિલભાઈને મળીએ, આ ભાવનાબેનની વાત કરીએ, આ બધા લોકો બીજી લોકો છે, છતાં પણ એક સમાજનું સારું કરવું છે એવી શુભ ભાવનાથી આ સમય પણ આપે છે. અને પૂરેપૂરો 24 કલાક માત્ર આનો આ સંસ્થાનો કેમ વિકાસ થાય, કઈ રીતે આ વૃદ્ધો જે આવે છે એટલે પ્રેમ અને લાગણી મળે એવો જ એક ભાવ જોડાયેલો હોય છે. તો નીતિલભાઈને પૂછો કે નીતિલભાઈ, અહીંયા જે કંઈ જમવાની વ્યવસ્થા છે એ પણ સુપર છે, પણ આ બધા ખર્ચાને કેવી રીતે આપણે પહોંચી વળતા હશું? અમને ભગવાનની દયાથી જ્યારે આના પાયા ખોદ્યા ત્યારે ભાવનાબેનનું મારે સપનું હતું કે વાત્સલ્યધામ એક વૃદ્ધાશ્રમ ચાલુ કરવું છે. કોઈ બ્લાઇન્ડ હતા, કોઈને કાંઈ ધ્યાન નહોતું. ઓફિસ આવ્યા, ડિસ્કસ કર્યું, જગ્યા માંગી, જગ્યા ભગવાનની દયાથી અમને ગવર્મેન્ટ પાસે મળી ગઈ અને ત્યારથી સ્થાપના કરીને અમે એમનું અહીંયાને ભૂમિપૂજન કર્યું. ને ભૂમિપૂજનના દિવસે જ અમને ભગવાનની દયાથી 31,11,111 એવી રીતના ભૂમિપૂજનના દિવસે 51 લાખથી વધારેનું દાન મળી અને દાનથી અમારે આ આશ્રમ ચાલુ કર્યું. અને અત્યારે અવિરતપણે અમને બધી જગ્યાએથી, બધી સંસ્થાઓથી, અલગ અલગ જગ્યાઓથી દાન મળી રહે છે અને બહુ ખૂબ સારી રીતના અમે ચલાવીએ છીએ. ખાસ કરીને બેન, અહીંયા જે મેં જોયું છે ચોખ્ખાઈની દ્રષ્ટિએ પણ તમારી હોટલનું જે મેનેજમેન્ટ હોય તમારી કોપી કરવા માટે આવે છે. ચોખ્ખાઈમાં હું પોતે મારું પોતાનું એક એવું ખાસ આગવું છે કે ચોખ્ખાઈને હું આગ્રહ રાખું છું. બીજું કે ચોખ્ખાઈ છે ને હેલ્થને રિલેટેડ છે કે વડીલો છે એ પોતે કાંઈ કરી ન શકતા હોય એટલે ક્યારેક એવું બનતું હોય કે આજુબાજુ જો ગંદો વિસ્તાર હોય, ગંદકી હોય, પોતાનું શરીર ગંદુ હોય
તો એ વધારે બીમાર પડે છે. અહીંયા અમારી ખાસિયત છે કે અહીંના વડીલો બીમાર ઓછા પડે છે, એ ચોખ્ખાઈને આધીન છે. બીજું કે અમે દરેકને એક બાળકની જેમ ટ્રેનિંગ આપીએ છીએ કે તમારે તમારા રૂમમાં કચરો નથી કરવાનો, તમારા કપડાં ચોખ્ખા હોવા જોઈએ, તમારે રોજ ગરમ પાણીથી નાહવાનું છે, માથામાં તેલ નાખવાનું છે. જે ન કરી શકતા હોય એવા વડીલોને અમે કેરટેકર રાખીને પણ કરાવીએ છીએ. પણ હું એવું સમજું છું કે ચોખ્ખાઈ એ એક મંદિરનો જ ભાગ છે અને ચોખ્ખાઈ એ આપણા એક હેલ્થનો જ ભાગ છે. એટલે એને ધ્યાનમાં લઈને અમે ચોખ્ખાઈ ઉપર વધારે ફોકસ કરીએ. ભાસ્કરભાઈ, આની અંદર ધારો કે વાત આવે ખર્ચાની, તો વર્ષે દાડે લગભગ તમે દર મહિને 5 થી 6 લાખ રૂપિયા વાપરો છો, એવું મને મેસેજ છે, અને વર્ષે દાડે 60-70 લાખ રૂપિયા નોટ જોઈએ છે. તો આ બધા ખર્ચાને કેવી રીતે પહોંચી વળો છો? ખર્ચાને 3 ટાઈપના ખર્ચા છે. મુખ્ય ખર્ચો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો છે. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય ત્યારે મોટી ઇવેન્ટ કરતા હોય, ડોનરોને મળતા હોય, તો અલગ અલગ રૂમ ને લોબી ઉપર આપ તકતી જોઈ શકશો. પછી બીજો મેડિકલ એક્સપેન્સ હોય, જે અનવોન્ટેડ હોય. ઘણીવાર ગોળાના ઓપરેશન ને એવું થતું હોય. હવે તો અમુક સ્કીમો સરકારની સરસ છે એટલે નહીં, પણ પાસ્ટમાં ઘણા મોટા ખર્ચાઓ મેડિકલના આવેલા છે. અને રૂટીન ચલાવવા માટેનો 5 થી 6 લાખ જેવો ખર્ચો છે. આપણે જોયું કે અહીંયા 6 લાખ સ્ક્વેર ફીટમાં ઓર્ગેનિક ફાર્મ, ગ્રીનરી, ઝાડવાઓ, આ લોકોની કેર, એટલે કે ને સવારથી સાંજ લગી પ્રોપર નાસ્તો, બપોરે પ્રોપર જમવાનું, સાંજે 4 વાગે આઈટી, 6-6:30 સત્સંગમાં ફ્રૂટ, ડિનર અને રાત્રે ગાયનું દૂધ. તો આ બધા માટે અમે નાના નાના ફંડનું આયોજન કરતા, કે લોકો પોતાના જન્મદિવસના દિવસે, કોઈ એનિવર્સરીનો દિવસ હોય, અથવા તો પોતાના કોઈ બુઝુર્ગની યાદમાં તિથિ ભોજન હોય, આવા નાના નાના ભોજન હોય કે આખા દિવસનું કોઈ અહીંયા ભોજન રાખે તો 7,500 રૂપિયા છે. અને તમામ યજ્ઞ કે બીજી બધી સત્સંગ એના નામે રાખે તો 11,000 રૂપિયા છે. તો આવા નાના નાના ડોનેશન અમે પ્રયાસ કરતા રહીએ, ગ્રુપ સર્કલમાં મળતા રહે છે. શ્રાદ્ધ દરમિયાન ઘણા બધા અમને ડોનેશન મળે છે. અને કહે ને કે આવા ઇવેન્ટ જ્યારે થતા હોય ત્યારે બહુ બધા લોકો આવતા હોય, અને જેના મનમાં કરુણાનો ભાવ હોય એ દાન દઈને જાય છે આખું. ખાસ કરીને ધારો કે આ રીતનું સાહેબ પૈસા તો થઈ જાય છે ભેગા, પછી વ્યવસ્થા કરવી, મેનેજમેન્ટ કરવું, કારણ કે વૃદ્ધો તો આવ્યા છે, તો વૃદ્ધોને તો ઘરમાં શાંતિ નથી, એટલા માટે તમારા માટે શાંતિ માટે આવ્યા છે. હવે એને કંઈ જવાબદારી બહુ મોટી ન આપી શકીએ આપણે, પણ એના પાછળની જે વ્યવસ્થા છે એ કઈ રીતે બધું ગોઠવાય છે? તમે કેટલો સમય આ બધા ટ્રસ્ટીઓ છે એ આપે છે? સબક તો અમે તો અમારા કામ ધંધામાંથી ફ્રી થઈને આવીએ છીએ, પણ જ્યારે પણ જરૂર પડે અહીંયા ઘણીવાર એવા પણ અશોભનીય ઓલા બને છે કે કોઈના મા બાપ છે, કોઈના પપ્પા છે, એમના છોકરાઓ છે, એ બહારગામ હોય છે, તો એ અહીંયા આવી નથી શકતા, એમને અગ્નિદા દેવાનો હોય છે. રાતના 3 વાગે કાકીનો ફોન આવે કે ભાઈ અહીંયા કોઈ છે નહીં, આવો. અને અહીંયાથી એવા વૃદ્ધો છે કે જે ઠાઠડી પણ ઉપાડી નથી શકતા, ત્યારે અમે અને અમારા મિત્રો ત્યાંથી આવીએ છીએ. રાતના 3 વાગે આવીએ છીએ, બધી વ્યવસ્થા કરીએ છીએ, અને અમે ખુદ અમને એવું ફીલ કરીએ છીએ કે અમે મા બાપથી પણ વિશેષ કે એમને જે અમારા નથી પણ અમારા અમે કહી શકીએ એમને અમે અગ્નિદા દઈએ છીએ. એ અમારા માટે એક જ બહુ સારી વાત છે. અને આ રીતે જે પ્રમાણે અહીંયા વ્યવસ્થા મેં જોઈ છે, તો કઈ ટાઈપનો આ લોકોને અહીં પ્રવેશ મળતો હશે, અને આગળની વ્યવસ્થા કેવી રીતે, જે લોકો અહીંયા વૃદ્ધો અહીંયા આવવા માગે છે એ લોકો માટે કઈ રીતની વ્યવસ્થા હોય છે? જો અત્યારે આમ તો કહીએ તો એડમિશન માટે ઘણા લોકોનો ખૂબ ધસારો છે. અત્યારે લગભગ 347 જેટલું વેઇટિંગ અહીંયા છે. એડમિશનનો ક્રાઇટેરિયા 60 વર્ષના હોય એને અમે એડમિશન આપીએ છીએ, અને જે સ્વસ્થ હોય, પોતાના નાવા ધોવાનું કરી શકે એવા સ્વસ્થ હોય એને આપીએ છીએ. અહીં આવ્યા પછી કદાચ એની પરિસ્થિતિ બેડ રેસ્ટમાં આવી જાય, ઇવન કાંઈ ડેથ થઈ જાય તો અંતિમ સંસ્કાર કરવાના આવે તો એ બધી તૈયારી અમારી હોય છે ને એ બધું અમે કરીએ છીએ. પણ જ્યારે એડમિશન આપીએ ત્યારે કોઈ અપંગ અપાઈશ કે બેડ રેસ્ટવાળા હોય એને અમે એડમિશન નથી આપતા. અને જ્યારે લોકો આવે છે ત્યારે ખાલી એને કપડાં લઈને આવવાનું હોય છે, બાકી બધી જ વ્યવસ્થા અહીંથી અમે આપીએ છીએ. ઇવન સવારે ઉઠે તો નાવાનો સાબુ, ટુવાલ, નેપકિન, ટૂથબ્રશથી માંડી રાતે સૂવે તો એને ઓઢવાનો કંબલ જોતો હોય, કે એક ગુડ નાઇટ રિફિલ એના રૂમમાં જરૂર પડતી હોય, કે નાઇટ લેમ્પની જરૂર પડતી, ટોટલ વસ્તુ અહીંથી આપવામાં આવે છે. એ લોકોને કોઈને કાંઈ પર્સનલ ખર્ચ કરવામાં આવતું નથી, બધું અહીં સંસ્થા કરે છે. ભાસ્કરભાઈ, કઈ ટાઈપના લોકો વૃદ્ધો આવે છે કે તમે એના દુઃખ દર્દ જોઈને તમે એને એડમિશન આપો છો? મુખ્ય જયેશભાઈ 3 પ્રકારના લોકો હોય છે. એક તો જે સમાજનું કલંક કહી શકાય, જેની પાસે પુત્રો રત્ન છે અને પુત્રો એને સાચવી નથી શક્યા, એવા દુઃખી મા બાપો આવે છે. બીજા જે હોય છે એ ટાઈપના મા બાપ હોય છે કે જેને કોઈ સંતાન નથી અને જાતિ જિંદગી એકલા હોય છે. ત્રીજા જે વર્ગના કહી શકે, જેને એકલી દીકરી હોય અને દીકરી લગ્ન થાય પછી એકલા થઈ ગયા હોય. અને અમુક લોકો એવા પણ હોય કે જે એકલા રહેતા હોય અને ખંડિત થઈ ગયા હોય, કાં વાઈફ ગુજરી ગયા હોય અથવા તો એમના હસબન્ડ ગુજરી ગયા હોય. તો 3-4 પ્રોફાઇલના લોકો આવતા હોય છે, પણ અંતરાત્માથી ખૂબ જ દુઃખી હોય છે. હું પરમ દિવસની જ વાત કરું, એક બેન પંજાબથી આવેલા છે અહીંયા. એની 60 વર્ષની ઉંમર નહોતી થઈ તો 3 વર્ષ ત્યાં રાહ જોતા હતા કે મારે આશ્રમમાં જવું છે. 2 દીકરા છે. એને મને એની વેદના કીધી કે ભાસ્કરભાઈ,
દીકરાની ઘરે ત્રીજો દિવસ રહી નથી શકતી, એમ થાય છે કે મને મહેમાન જેવું અહીં લાગે છે, મારી અંદર ત્રીજો દિવસ કોઈથી નીકળતો નથી અને અલગ અલગ જગ્યાએ એને વાસ કરવો પડે. તો આવી વેદનાવાળા લોકોને જ્યારે અમે રાખતા હોય ત્યારે અમને પણ અંદરથી આત્મસંતોષ મળતો હોય છે. ખાસ કરીને ધારો કે 2-4-6 મહિના પછી રહી ગયા પછી પણ ધારો કે દીકરાને હોય એને એમ લાગે કે આપણે ખોટા રસ્તે છીએ, આપણા મા બાપ વૃદ્ધો છે એ આપણે ગલત જગ્યાએ મૂક્યા છે, એટલે કે આપણે આ સમાજ માટે પણ એને નાની મોટી વાત સાંભળવા મળતી હોય, તો એવા લોકો પણ આપણી પાસે આવતા હશે, પાછા લઈ જતા હશે. આપ જો આપણું ધ્યેય ખાસ તો એ જ છે કે સમાજને સુધારવો છે, સમાજને બગાડવો નથી અને સમાજથી વિરોધમાં કામ નથી કરવું. એટલે અમે એના સંતાનોના સતત કોન્ટેક્ટમાં હોઈએ છીએ, એનું પણ અમે કાઉન્સિલિંગ કરીએ છીએ, આ વડીલોનું પણ કાઉન્સિલિંગ કરીએ છીએ. અને આવા બધા જ્યારે ફોટોગ્રાફ વાયરલ થતા હોય ત્યારે એના દીકરાને કે વહુને જોવે ત્યારે એને પસ્તાવો થાય કે આ અલગ હોદ્દેદાર વ્યક્તિઓ જો મારા મા બાપને આટલો પ્રેમ આપે છે તો મારે ખરેખર આ બધું કરવું જોઈએ. એટલે ક્યારેક આ બધા આપણું જે સોશિયલ મીડિયાથી ઘણા સારા મેસેજ લોકોમાં જાય છે અને એ લોકોને અંદરથી એની ગિલ્ટી ફીલ થાય છે. અને ઘણી વખત એવું બન્યું છે કે અમે ઘણા બધા લોકોને પાછા એના ઘરે મોકલ્યા છે. એટલે અમારું ખાલી આ લોકોને અહીંયા ભરતી થઈ જાય એવું જ અમારું ધ્યેય નથી, પણ એને ભવિષ્યમાં પાછા મોકલવાનું અમારું ધ્યેય ચાલુ જ હોય છે. એટલે અમે સતત એના કાઉન્સિલિંગ કરીએ અને જ્યારે પણ એવું લાગે કે હવે એના સંતાનો એગ્રી છે તો અમે પાછા મોકલી દઈએ છીએ. ભાસ્કરભાઈ, રૂમથી માંડીને કેટલી વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે? હા, આખું વાત્સલ્યધામ આમ જુઓ તો લાખ સ્ક્વેર ફીટમાં છે. એમાંની મોટી વ્યવસ્થા કહું તો આનંદ હોલ છે, જે એન્ટરટેનમેન્ટ માટે એર કન્ડિશન હોલ છે. પછી પ્રસાદમ એટલે અમારું ભવ્ય રસોડું છે અને પ્રસાદ જ કહી શકાય, અહીંયા બધા લોકો ભોજન લે છે. અન્નમ કરીને મેં કોઠાર રૂમ આપને દેખાડ્યો. 25 કહે ને કે ભાઈ લક્ઝરી રૂમ, મારી દ્રષ્ટિએ તો કંઈક જાતિ જિંદગીએ સ્વર્ગ જ આપીએ જ તેવા 25 લક્ઝરી રૂમ છે, જેમાં 2 લોકો માટે બેડ, વોર્ડરોબ્સ અને ઇવન સંડાસ બાથરૂમ પણ અમે અલગ કરેલા છે કે લોકોને ક્યાંય પેલું ન થાય. તો 25 રૂમની સરસ વ્યવસ્થા છે. અને બાજુમાં અમે એક અશોક વાટિકા નામનું ઓર્ગેનિક ગાર્ડન, જે ફળ ફ્રૂટ વડીલો માટે ત્યાં જ ઉગી શકે એવું બનાવ્યું છે. આપ સેન્ટર કોર્ટયાર્ડમાં નંદનવન ગાર્ડન છે, બેક સાઈડમાં આપ જુઓ તો લેકવ્યુ ગાર્ડન છે, આગળ વસંત વાટિકા અને ઓક્સિજન પાર્ક અને આયુર્વેદા પાર્ક. તો આવા ટોટલ 6 પાર્ક અમે બનાવ્યા છે કે લોકો ત્યાં દિવસ દરમિયાન વિચરી શકે. તો અહીંની વ્યવસ્થા છે. આ રીતે તમે જોયું કે આ 3 જે ટ્રસ્ટીઓ છે એ પોતે એજ્યુકેટેડ છે અને બીજી પણ છે આર્થિક વ્યવસ્થાની વાત કરીએ, પોતે પણ વ્યક્તિગત સુખી સંબંધ છે અને વાત એ બિઝનેસમાં પણ અપગ્રેડ છે, છતાં પણ એક સમાજ માટે કંઈક નવું કરવું છે એવા શુભ ભાવનાથી 10માં તો આ જમીન લીધી અને જમીન લીધા પછી ભૂમિપૂજન કર્યું, પછી એ કન્સ્ટ્રક્શન કર્યું અને એક રિસોર્ટ ટાઈપની વ્યવસ્થા વૃદ્ધાશ્રમ માટે ગોઠવી છે. ગુજરાતમાં આ જે વૃદ્ધાશ્રમ છે એ ફર્સ્ટ નંબરનું છે. અને જે તે સમયની વાત કરીએ તો લગભગ જામનગરની પણ ઇન્ડિયાના જે રાજકીય લોકો છે એ લોકો પણ અહીંની વિઝિટ લીધી છે, મહાનુભાવોએ પણ વિઝિટ લીધી છે. પણ અહીં મેં જોયું છે, હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, પણ હું પણ આ જે કંઈ અહીંની વ્યવસ્થા જોઈને ખરેખર પ્રભાવિત થયો છું. અને ખરેખર આ રીતના વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ એ સમાજનો એક વાત હોય છે, પણ અમુક ટાઈમે સમાજને નવો રાહ ચિંતવા માટે પણ આ જરૂરી છે. નવી દિશા પણ મળે, લોકો યુ ટર્ન પણ લે છે. એવું નથી કે બધા લોકો અહીં વૃદ્ધાશ્રમ આવ્યા પછી દાખલ જ થઈ જાય છે અને પછી જીવનની અંદર જો પરિવર્તન આવતું હોય તો લોકોને અહીંથી વૃદ્ધોને લઈ ગયા પણ છે, એવું પણ જોવા મળ્યું છે.